નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય પૂરો કર્યો. હવે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ વર્ષ 22 થી 34 પર્યંત, 34મું તો વર્ષ હતું પૂરું, 34 વર્ષ પૂરા થયા ન હતા, તો ત્યાં સુધીમાં જે એમણે પોતાને માટે જ પોતાના પરિણામ જે અવલોકન રૂપે જે રીતે હાથ નોંધ લખી હતી એ આપણને ઉપલબ્ધ છે. એના વિશે થોડી સ્પષ્ટતાઓ છે. એ છે કે વયક્રમમાં શ્રીમદના કેટલાક અંગત અભિપ્રાયો આવી જાય છે. તે ઉપરાંત તેમનું આભ્યંતર પરિણામ અવલોકન લખેલ 3 હાથ નોંધ પ્રાપ્ત થયેલ તે અત્રે મૂકીએ છીએ. હાથ નોંધમાં સ્વલોચન નથી, સ્વાલોચનાથી, એટલે કે સ્વ આલોચનાથી, હાથ નોંધમાં સ્વાલોચનાથી એટલે સ્વ આલોચનાથી ઉદ્ભવેલા પૃથક પૃથક ઉદ્ગારો સ્વ ઉપયોગાર્થે ક્રમ રહિત લખેલા છે. ક્રમે વ્યવસ્થિત એવી રીતે લખાયું છે એમ નહીં, આના પછી એમ નહીં. એક અપેક્ષાએ ક્રમે જ લખાયું છે જ્યારે લખ્યું ત્યારે તો, પણ જ્યાં લખ્યું છે એ અપેક્ષાથી વાત છે. એટલે અહીંયા કહે છે કે આ હાથ નોંધમાં 2 વિલાયતના બાંધાની છે, એટલે જે ડાયરી જે હશે તે, અને એક અહીંના બાંધાની છે, એટલે ભારતમાં જેનું બાઇન્ડિંગ થયું એવી. પ્રથમની 2 માંથી એકના પૂંઠા ઉપર અંગ્રેજી વર્ષ 1890નું અને બીજામાં 1896નું કેલેન્ડર છે. અહીં વાળીમાં નથી. વિલાયત વાળી બંનેના કદ ઇંચ 7x4.5 છે અને અહીં વાળીનું કદ ઇંચ 6.75x4 છે. 1890 વાળીમાં 100, 1896 વાળીમાં 116 અને ત્રીજી અહીં વાળીમાં 60 પાના છે. આ ત્રણેયમાં ઘણું કરી એકે લેખ ક્રમવાર નથી. દ્રષ્ટાંત તરીકે 1890 વાળી હાથ નોંધમાં લખવાનો પ્રારંભ બીજા પાના ત્રીજા પૃષ્ઠથી સહજ એ મથાળા નીચેનો લેખ જોતા થયો જણાય છે. આ પ્રારંભ લેખની શૈલી જોતા તે અંગ્રેજી વર્ષ 1890 અથવા વિક્રમ સંવત 1946માં લખાયો હોય એમ સમજે છે. આ પ્રારંભ લેખ બીજા પાના ત્રીજા પૃષ્ઠમાં છે. જ્યારે પ્રારંભ લેખ લખતી વેળા પહેલું પૃષ્ઠ મૂકી દીધેલું તે પાછળથી લખ્યું છે. આ જ રીતે 51મા પૃષ્ઠમાં સંવત 1951ના પોષ માસની મિતિનો લેખ છે. ત્યાર પછીથી 62મા પૃષ્ઠમાં સંવત 1953ના ફાગણ વદ 12નો લેખ છે
અને 97માં પૃષ્ઠમાં સંવંત 1951 માસ સુદ સાતમ નો લેખ છે. એટલે કે જે તારીખ કે તિથિના ક્રમમાં એક પછી એક પાના એમ નથી લખાયું. એટલે કે છે કે જ્યારે 130માં પૃષ્ઠમાં જે લેખ છે તે સંવંત 1947 નો સંભવે છે, કેમ કે તે લેખનો વિષય દર્શન આલોચના રૂપ છે. જે દર્શન આલોચના સંવંત 1947માં સમ્યક દર્શન જો આત્મનોંધ પહેલીનો આંક 31 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યુએ, તો એ સમ્યક દર્શન થવા પૂર્વે હોવા યોગ્ય છે 1947માં. વળી 1896 એટલે સંવંત 1952 વાળી હાથ નોંધ લખવી શરૂ કર્યા પછી તેમાં જ લખ્યું એમ પણ નથી, કેમ કે સંવંત 1952 વાળી નવી હાથ નોંધ છતાં 1890 વાળી હાથ નોંધમાં સંવંત 1953ના લેખો છે. સંવંત 1952 વાળી હાથ નોંધ પૂરી થઈ રહ્યા પછી ત્રીજી અહીંના બાંધાવાળી વાપરી છે એમ પણ નથી, કેમ કે 1896 વાળીમાં 27 પાના વાપર્યા છે અને ત્યાર પછી તમામ કોરા પાડ્યા છે. અને ત્રીજી અહીંના બાંધાવાળીમાં કેટલાક લેખો છે. જેમ સંવંત 1896 વાળી મેમો બુકમાં સંવંત 1954ના જે લેખ છે તેમ અહીંના બાંધાવાળીમાં પણ છે. તેવી જ રીતે 1890 વાળીમાં સંવંત 1953ના જ લેખ હશે અને ત્યાર પછીના નહીં હોય એમ પણ કહી શકવું શક્ય નથી. તેમ ત્રણેય મેમો બુકમાં વચમાં ઘણા પાનાઓ કેવળ કોરા પડતર છે. અર્થાત એમ અનુમાન થાય છે કે જ્યારે જે મેમો બુક હાથમાં આવી અને ઉઘાડતા જે પાનું નીકળ્યું તેમાં ક્વચિત સ્વ આલોચના પોતાને જ જાણવાને અર્થે લખી વાળેલ છે. જે અંગત લેખો વયક્રમમાં છે તે અને આ ત્રણેય મેમો બુક લેખો સ્વ આલોચના અર્થે છે. તેટલા માટે અમે આ હાથ નોંધોને આભ્યંતર પરિણામ અવલોકન એવા મથાળા નીચે અત્રે દાખલ કરી છે. આ આલોચનામાં તેમની દશા, આત્મજાગૃતિ અને આત્મમંદતા અનુભવ, સ્વવિચાર અર્થે લખેલા પ્રશ્નોત્તર, અન્ય જીવોના નિર્ણય કરવાના ઉદ્દેશથી લખેલા પ્રશ્નોત્તર, દર્શનો દ્વાર યોજનાઓ આદિ સંબંધે અનેક ઉદ્ગારો છે, જેમાં કેટલીક બાંધી લીધેલી ભાષા સંજ્ઞામાં છે. તો એ ઉપરથી આપણને કેટલો ખ્યાલ આવે છે કે આ હાથ નોંધ કૃપાળુ દેવે જ્યારે લખી છે તો એ વખતે એવી કોઈ ચોકસાઈ રાખી ન હતી કે જે પાને પૂરું કર્યું હતું પહેલાની હાથ નોંધ હતી એના પછીના જ પાને લખવું એવું પણ નહીં. અને 3 જુદી જુદી બુકમાં લખ્યું છે, પણ મૂળ વાત એ છે કે એ ક્યારે લખ્યું છે એની તિથિ એમણે લખી છે, એટલે આપણને એ સંબંધી સ્પષ્ટતાઓ તો રહેશે જ કે એ વખતે કૃપાળુ દેવની અંતરંગ દશા કેવી હશે એનો પણ આપણને ખ્યાલ તો હોય. એટલે એ ઉપરથી એ પણ આપણને ખ્યાલમાં આવે કે આ કયા વર્ષમાં એમના જીવનના કયા વર્ષમાં લખાયું છે. એટલે આ બધી વાત આપણને પ્રાપ્ત થાય છે, પણ એનો વિષય, એની વસ્તુ, એ વિષય વસ્તુ જે છે એ આપણે માટે તો મહત્વનું છે. કૃપાળુ દેવ અંતરમાં જે ચાલ્યું અને એમણે જ્યારે એને શબ્દમાં ઉતારી લીધું તો એ બહુ મહત્વનું છે. તો હાથ નોંધ એક આજથી શરૂ કરીએ છીએ આપણે. હાથ નોંધ એમ આનું નામ એમ અહીંયા આભ્યંતર પરિણામ અવલોકન એમ સંકલન કરતાએ આપ્યું છે, પણ એ કૃપાળુ દેવની હાથ નોંધ છે. એમના વર્ષ 22 થી 34 પર્યંતની હાથ નોંધ. અહીંયા હાથ નોંધ 1, હાથ નોંધ 1 પૃષ્ઠ પહેલું. હવે એમાં સૌથી પહેલું વાક્ય જે છે એમાં એ છે કે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત કરવો એમ નિર્ગ્રંથ કહે છે. વ્યાવૃત કરવો એટલે એનાથી રહિત કરવો. પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી છૂટો કરવો.
ખરેખર તો એનાથી એ છૂટો તો છે જ, પદાર્થ તો કાંઈ એની અંદર ઘૂસ્યો નથી, પણ એ પદાર્થમાં એને પોતાપણાની બુદ્ધિ કરી છે, હિતની બુદ્ધિ કરી છે, તો એ છોડવું. પ્રત્યેક પદાર્થ માટે વાત કરી છે, અને એ પણ અત્યંત વિવેક કરી, એટલે કે એ પદાર્થ કેવો છે એને જાણી અને નિર્ણય કરવાનો છે. વિવેક કરી એટલે શું? પદાર્થ પ્રત્યે શું વિવેક? કે પદાર્થ છે તે પદાર્થ જ છે, ન મને હિતનું કારણ છે ન મને અહિતનું કારણ છે. પદાર્થ સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે પરિણમી રહ્યો છે. એવા તટસ્થ નિર્ણય કરી અને પછી પોતાને કે કોઈ રીતે સ્પર્શતો નથી, કોઈ રીતે ઉપયોગી નથી, કોઈ રીતે એ નુકસાન કરતા પણ નથી, એમ એને પોતાથી જુદો ભિન્ન કરવો, એટલે એવું ભેદ જ્ઞાન. આ ભેદ જ્ઞાનની શરૂઆત આ રીતે થાય. અને સાથે ને સાથે એમાં જગતના પદાર્થો પ્રત્યેની ઉદાસીનતાનો ભાવ હોય, એવો વૈરાગ્ય પણ હોય. તો અહીંયા આ જે વાત કરી છે એમાં અહીંયા આગળ એક ફૂદડી કરી છે, ચોકડી કરી છે, પણ એમાં નીચે ચોકડીને બદલે ફૂદડી કરી છે. એટલે આ વાત જે લેવામાં આવી છે એના વિશે અહીંયા કહે છે કે સંવંત 1977 અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ શ્રીમદ રાજચંદ્ર પ્રણીત તત્વજ્ઞાન આવું પુસ્તક, એની 7મી આવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલ આ નીચે આપીએ છીએ, પણ મૂળ હસ્તાક્ષરની નોંધમાં ન હોવાથી ફૂટનોટમાં આપ્યું છે. એટલે આ વાત અમે અહીંયા તો આપીએ છીએ કેમ કે એ રીતે શ્રીમદ રાજચંદ્ર પ્રણીત તત્વજ્ઞાન પુસ્તકમાં હતું, પણ કૃપાળુદેવની હાથ નોંધની અંદર હતું નહીં, પણ એમાં હતું એટલે અહીંયા એ રીતે લીધું છે. એટલે અહીંયા ફૂટનોટ તરીકે આપ્યું છે, પણ ફૂટનોટ તરીકે 3 પાના છે, અને પહેલા આપણે એ પહેલું વાક્ય આ જે છે એની ફૂટનોટ તરીકે આ જે વાત છે એ આજે વાંચીએ છીએ. બહુ વિસ્તાર છે. તો અહીંયા કહે છે, પહેલું, પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત કરવો. આ પહેલી વાત જે છે એ. પછી બીજું, જગતના જેટલા પદાર્થો છે, પ્રત્યેક પદાર્થમાંથી વ્યાવૃત કરવાની વાત કરી છે, તો એ આગળ કહે છે કે જગતના જેટલા પદાર્થો છે તેમાંથી ચક્ષુરિન્દ્ર એટલે આંખ દ્વારા, ચક્ષુરિન્દ્રિય એટલે આંખ દ્વારા, ચક્ષુરિન્દ્રિય વડે જે દ્રશ્યમાન થાય છે તેનો વિચાર કરતા આ જીવથી તે પર છે, અથવા તો આ જીવના તે નથી, એટલું જ નહીં, પરંતુ તેના તરફ રાગાદી ભાવ થાય તો તેથી તે જ દુઃખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત કરવા નિર્ગ્રંથ કહે છે. નિર્ગ્રંથ કોણ છે? નિર્ગ્રંથ તો મુનિ છે, એમને કોઈ પ્રકારે હવે ગ્રંથિ રહી નથી, કોઈ પ્રકારે પરિગ્રહ રહ્યો નથી, એ તો મુનિ છે, એ નિર્ગ્રંથ કહે છે, એમ કે મુનિ કહે છે. તો પ્રત્યેક પદાર્થની જે વાત કરી એના પછી અહીંયા એનો વિસ્તાર લીધો છે કે જે આંખ દ્વારા દેખાય છે એનો વિચાર કરતા જીવને એ વાત તો ખ્યાલમાં આવે છે કે આ પોતાથી જુદું છે, એ જીવનું નથી, પણ સાથે સાથે તેના તરફ રાગાદી ભાવ થાય તો તેથી દુઃખ જ થાય. એ પદાર્થો દેખાય છે એમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે આંખ દ્વારા જોવામાં આવે છે, ખ્યાલ આવે છે, તો એના કોઈ પણ પદાર્થ પ્રત્યે જો રાગ થાય તો છેવટે એ દુઃખનું જ કારણ થાય છે. કેમ કે એવા રાગ થાય છે તો જ્યારે એ પદાર્થ માટે, એની પ્રાપ્તિ માટે જે કઈ ઈચ્છા થઈ છે, અથવા તો એને માટે કોઈ પણ રીતે તૃષ્ણા પણ થઈ છે કોઈ પદાર્થ મેળવવાની વગેરે, અને એ જ ઈચ્છા પ્રમાણે પૂર્તિ નથી થતી તો પછી કોઈ પ્રત્યે દ્વેષ પણ થાય છે. એટલે રાગ થાય તો દ્વેષ પણ હોય જ, અને એમ જ્યારે રાગ દ્વેષના પરિણામ થાય છે તો જીવને કર્મનો બંધ પડે છે, ભવના ભ્રમણ થાય છે. એટલે એનાથી વ્યાવૃત થવા જેવું છે, એનાથી જુદા પડવા જેવું છે, એને અંતરમાંથી કાઢી નાખવા જેવું છે. એ પછી ત્રીજું છે,
જે પદાર્થો ચક્ષુરેન્દ્રિયથી દ્રશ્યમાન નથી અથવા ચક્ષુરેન્દ્રિયથી બોધ થઈ શકતા નથી પણ ઘ્રાણેન્દ્રિયથી જાણી શકાય, નાકથી સૂંઘીને જાણી શકાય છે, તે પણ આ જીવના નથી ઇત્યાદિ. એટલે પહેલા કહ્યું એ જ પ્રમાણે પેલા આંખથી દેખાતા પદાર્થોની વાત લીધી, હવે નાકથી સૂંઘીને જે પદાર્થોનો ખ્યાલ આવે છે એ પણ જીવના નથી અને એનાથી પણ જીવે વ્યાવૃત થવાની જરૂર છે, કેમ કે નહીતર એને રાગ દ્વેષના પરિણામ થશે. તે પછીથી ચોથું, તે બે ઇન્દ્રિયોથી નહીં એટલે આંખ અને નાક એનાથી નહીં પણ જેનો બોધ રસેન્દ્રિયથી થઈ શકે છે, જીભથી, તે પદાર્થો પણ આ જીવના નથી ઇત્યાદિ. પછી પાંચમું, એ ત્રણ ઇન્દ્રિયોથી નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી ઇત્યાદિ. અને છઠ્ઠું, એ ચાર ઇન્દ્રિયોથી નહીં પણ જેનું જ્ઞાન કર્ણેન્દ્રિયથી એટલે કાનથી સાંભળીને થઈ શકે છે તે પણ આ જીવના નથી ઇત્યાદિ. એટલે આમ પાંચે પાંચ ઇન્દ્રિયોથી જે જાણવામાં આવે છે, પદાર્થનો ખ્યાલ આવે છે, એનું જે રીતે જ્ઞાન થાય છે, એ કોઈ પણ પદાર્થ જીવનો નથી, જીવથી જુદો છે, ભિન્ન છે. એટલે એના સંબંધી પોતાપણાની, હિતની કે નુકસાન કરે છે એવી કોઈ પણ પ્રકારની જો લાગણી હોય તો એ બધી લાગણીને છોડી દેવી, એના પ્રત્યે તટસ્થ ભાવ રાખવો. એ પદાર્થ પોતાથી જુદો છે, ભિન્ન છે અને પોતાને કોઈ રીતે કાર્યકારી થતો નથી. તે પછી સાતમાની અંદર એ વાત કરે છે કે તે પાંચે ઇન્દ્રિય સહિત મનથી અથવા તે પાંચમાની એકાદ ઇન્દ્રિય સહિત મનથી અથવા તે ઇન્દ્રિયો વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી પણ તેનાથી જીવથી પર છે ઇત્યાદિ. એટલે મનની વાત પણ અહીંયા સાથે લીધી. કોઈ પણ રીતે એને મતિશ્રુત જ્ઞાનમાં જે પર પદાર્થો જણાય છે, પોતા સિવાય જે કંઈ જણાય છે એ પોતાનું નથી એવો એને નિર્ણય કરવાનો છે. એટલે અહીંયા તો એક એક વાતને સ્પષ્ટ કરી છે. આઠમું, તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ, રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશ આદિ છે જે મન વડે માન્યા જાય છે તે પણ આત્માના નથી પણ તેથી પર છે ઇત્યાદિ. એ પછી નવમું છે, એમાં કહે છે કે આ જગતના પદાર્થ માટે વિચાર કરતા તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી. એ બધા તો કોઈ છે નહીં પણ છતાં એ સિવાય પણ જીવે કેટલાક પદાર્થ પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી. અને એ હવે આગળ કહે છે કે કયા પદાર્થો જેણે પોતાના માન્યા છે જીવે એની વાત હવે કહે છે, અથવા તેનાથી જીવ પર છે ઇત્યાદિ. હવે એ પદાર્થો કયા જીવે પોતાના માન્યા છે તે, તો એનું લિસ્ટ આખું મૂક્યું છે. કહે છે પહેલું તો કુટુંબ અને સગા સંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્ય વર્ગ. બીજું નોકર, ચાકર, ગુલામ આદિ મનુષ્ય વર્ગ. ત્રીજું પશુ પક્ષી આદિ તિર્યંચ. ચોથું નારકી, દેવતા આદિ. પાંચમું પાંચે જાતના એકેન્દ્રિય, પાંચે જાતના એકેન્દ્રિય આપણે સાવર કરીએ છીએ. છઠ્ઠું ઘર, જમીન, ક્ષેત્ર આદિ, ગામ, ગરાસ આદિ તથા પર્વત આદિ. સાતમું નદી, તળાવ, કુવા, વાવ, સમુદ્ર આદિ. આઠમું હરેક પ્રકારના કારખાના આદિ. અહીંયા નવમું નથી, પછી 10મું છે. એ 10મું જે છે ઉપર જે 9માની અંદર આ બધી વાત આવી ત્યાર પછીનું જે 10મું છે એ 10મું છે. તો આ જે એને પોતાના માન્યા છે એની વાત આ 9માની અંદર લીધી. હવે 10મામાં કહે છે કે હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી, પુત્ર આદિ જે અતિ નજદીકના અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલા છે તે પણ પોતાના નથી. અને 11મું કહે છે કે એમ બધાને બાદ કરતા છેવટે પોતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. તો 11માની અંદર પાછા પેટામાં કહે છે 4 બોલમાં
કે કાયા, વચન અને મન એ ત્રણેય યોગ અને એની ક્રિયા એ પોતાની નથી, જીવની નથી. પાંચે ઇન્દ્રિયો વગેરે એ પણ જીવના નથી. ત્રીજું, માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ એ પણ જીવના નથી. અને એમાં પછી ચોથાની અંદર કહે છે કે બધા સ્થાનના વાળ, ચર્મ એટલે ચામડી, ખોપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મુખ, જીહવા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસો, પેટ, કરોડ, બરડો, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, બાવળા, પહોંચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો અને વિભાગો એ પણ જીવના નથી. ઉપર બતાવેલા મધ્યનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે. તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે. તે સુધારવાથી બની શકવા યોગ્ય છે. એટલે પોતે માન્યતામાં પોતાનું માન્યું છે, તો એ માન્યતાને છોડે તો એ ભૂલ સુધરી જાય. તો એ કહે છે કે તે ભૂલ સાથી થઈ. તે વિચારતા રાગ, દ્વેષ અને અજ્ઞાનથી. એ ભૂલ સાથી થઈ તો કે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી. ત્યારે એ રાગાદિને કાઢવા તે સાથી નીકળે. રાગાદિ સાથી નીકળે. કઈ રીતે નીકળે? જ્ઞાનથી. તે જ્ઞાન સી રીતે પ્રાપ્ત થાય? કૃપાળુદેવને અંતરમાં એક પછી એક ક્રમમાં જે રીતે વિચાર આવતા ગયા એ પ્રમાણે આખું એમણે અહીંયા લખાણ લખેલું છે. અહીંયા કે છે કે તે જ્ઞાન સી રીતે પ્રાપ્ત થાય? પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા 3 યોગ અને આત્મા અર્પણ કરવાથી, મન, વાણી, કાયાના યોગ અને પોતાનો આત્મા ને એ સદગુરુને અર્પણ કરી દે છે. એવા પ્રત્યક્ષ સદગુરુની અનન્ય ભક્તિની ઉપાસના એટલે આ ભક્તિ તો છે. એમને પ્રત્યે એને એટલો અહોભાવ હોય છે કે એમની એ આજ્ઞામાં એને સ્વાર્પણ કરી દે છે, સ્વને અર્પણ કરી દે છે. એટલે કહે છે કે પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા 3 યોગ અને આત્મા અર્પણ કરવાથી એ જ્ઞાન પ્રાપ્ત થાય. તે જો પ્રત્યક્ષ સદગુરુની હાજરી હોય તો શું કરવું? તો ત્યાં તેમની આજ્ઞા અનુસાર વર્તન કરવું. પ્રત્યક્ષ સદગુરુ હોય તો એમની આજ્ઞા અનુસાર જ વર્તન કરવું. અને નથી તો એમણે જે માર્ગ દર્શાવ્યો છે એ લખીને દર્શાવ્યો હોય તો એ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરી અને પ્રવર્તન કરવું. આગળ કહે છે કે પરમ કરુણાશીલ, જેના દરેક પરમાણુમાં દયાનો ઝરો વહેતો રહે છે, એવા નિષ્કારણ દયાળુને. જો નિષ્કારણ દયાળુ એટલે દયા છે પણ એની દયા કરવા પાછળનું કોઈ પ્રયોજન, બીજું કાંઈ પ્રયોજન નથી કે આનાથી આમ લાભ થાય કે એવી કોઈ વાત નથી, કે પોતાની વાહવા થાય કે એવી પણ વાત નથી. એટલે નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને, પરમ કરુણાશીલ એક વાત, જેના દરેક પરમાણુમાં દયાનો ઝરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતા છતાં અનાદિકાળથી દેહાત્મ બુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી. આવા કરુણાનિધિ મહાપુરુષની નિશ્રા પ્રાપ્ત થઈ હોય તે છતાં પણ અનાદિના જે ઊંધા સંસ્કાર પડ્યા છે ને, એટલે એવા સંયોગો આવે છે તો કેટલીક વાત જે છે એમાં મૂંઝવણ થાય છે. કે છે કે એમને નમસ્કાર કરી આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થોનો વિચાર કરતા છતાં અનાદિકાળથી દેહાત્મ બુદ્ધિના અભ્યાસથી, શરીરમાં પોતાપણાની બુદ્ધિ અનાદિથી ચાલી આવે છે,
જેમ જોઈએ તેમ સમજાતું નથી, એટલે જેમ જોઈએ તેમ સમજાતું નથી. શરીરમાં પોતાપણાની બુદ્ધિને કારણે. તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે, કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે, કોઈ અંશ આત્માનો નથી. એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. નિર્ધારિત નિર્ણય અને અનિર્ધારિત નિર્ણય એટલે નિર્ધારિત પહેલેથી કર્યો નથી, પણ એવા નિર્ણય ઉપર, અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે, એવી ઈચ્છા કરવામાં આવે, એવો પ્રયત્ન કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે. કારણ કે જેમ જેમ વિચારની શ્રેણીની દ્રઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે. કર વિચાર તો પામ, કૃપાળુદેવે કહ્યું છે ને, દેહથી વધુ ભિન્ન છે એ સંબંધી વારંવાર એવો વિચાર કરે છે તો એને એની દ્રઢતા થાય છે અને વિશેષ ખાતરી થતી જાય છે કે વસ્તુ સ્વરૂપ એમ જ છે, પોતાથી બધું જુદું જ છે, ભિન્ન જ છે. આગળ કહે છે કે બધા સંજોગો અને સંબંધો યથાશક્તિ વિચારતા એમ તો પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે. બધી વસ્તુનો વિચાર કરવામાં આવે છે જ્યારે શરીર અને સંયોગે કરીને પ્રાપ્ત થયેલા પદાર્થો અને પોતાના આ મગના શરીરના સંબંધે જે સગા સ્નેહી મિત્ર વગેરે છે એ બધાનો પણ વિચાર કરવામાં આવે. અને પુણ્યના ઉદય અને પાપના ઉદય પ્રમાણે જે સામગ્રી અને જે સંયોગો પ્રાપ્ત થાય એનો બધાનો વિચાર કરવામાં આવે છે. તો એક વાત તો ખ્યાલમાં આવે છે કે દેહથી જુદો ભિન્ન એવો કોઈ પદાર્થ છે. આ દેહથી, આ શરીરથી બીજો જુદો પદાર્થ છે. કેમ કે દેહમાં પણ ફેરફારો થઈ રહ્યા છે, સતત એક સરખો દેહ પણ રહેતો નથી. આ બધી વાતનો જ્યારે વિચાર કરવામાં આવે છે, જુદા જુદા જીવોના જુદા જુદા પ્રકારના દેહ અને એમને જે પ્રાપ્તિ, બધાનો વિચાર કરવામાં આવે છે તો બધાની સમજનો વિચાર કરવામાં આવે. બધાને એક સરખી સમજ નથી. એક જ ક્લાસમાં ભણતા હોય બધા વિદ્યાર્થીઓ, પણ બધાને એક સરખું જ્ઞાન થતું નથી. આવી બધી કેટલી બધી વાતનો વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે આ દેહથી જુદું કાંઈક તત્વ છે, એ એનાથી જુદું કાંઈક તત્વ છે એમ કે છે અહીંયા, કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે. કેમ કે કેટલાક લોકો આત્માને માનતા જ નથી, ચાર્વાક મતમાં આત્માને માનતા જ નથી. એટલે પહેલો તો એ નિર્ણય કરવો પડે ને કે આત્મા છે, દેહથી જુદો કોઈક જુદો છે, દેહની સાથે રહ્યો છે પણ છતાંય દેહથી જુદો છે. હવે કહે છે કે આવા વિચાર કરવામાં એકાંત આદિ જે સાધનો જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણીને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે. એકાંત જોઈએ, આવો વિચાર કરવામાં ચિત્તની શાંતિ જોઈએ અને એકાંત જોઈએ. એકાંતમાં એ વધારે સારી રીતે એની વિચારણા થઈ શકે છે, શાંતિ જળવાઈ રહે છે અને જે વિચારણા કરવા ધારી છે એમાં કોઈ ખલેલ નથી પાડતું. એટલે એવું એકાંત જોઈએ છે. અને કૃપાળુદેવ એવી રીતે એકાંતમાં વારંવાર ચાલ્યા જતા હતા. કે છે કે આવા વિચાર કરવામાં એકાંત આદિ કહ્યું છે એટલે એકાંત પણ, અને એ સિવાય કોઈક વખતે એમણે સત્સંગની પણ વાત કરી હોય છે એટલે અહીંયા આદિ શબ્દ મૂક્યો છે. તો જે સાધનો, એવા જે સાધનો જોઈએ તે સાધનો નહીં મેળવવાથી વિચારની શ્રેણીને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે, કોઈ ને કોઈ પ્રકારે એને વ્યાઘાત થાય છે. એટલે કે એમાં અડચણ આવે છે. જે રીતે થવું જોઈએ એવી વિચારણા થઈ શકતી નથી. અને તેથી વિચારની શ્રેણી ચાલુ થઈ હોય તે તૂટી જાય છે. આવું વ્યાઘાત આવે છે, એવા વચ્ચે અડચણો આવે છે કાંઈક. એટલે અને આવા ભાંગ્યા તૂટા વિચારની શ્રેણી છતાં પ્રયોગક્ષમ પ્રમાણે વિચારતા જળ પદાર્થ શરીર આદિ
સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મ બુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે કે કોઈ આવી વસ્તુ છે, એવી ચેતન વસ્તુ છે, આ શરીર સાથે રહેલી ચેતન વસ્તુ છે અને એ પોતે છે એવું ખ્યાલમાં આવે છે. અને પછી કહે છે કે દેહાત્મ બુદ્ધિના અધ્યાસથી શરીરમાં પોતાપણાની બુદ્ધિના એવા ઊંધા અભ્યાસને કારણે એ પેલો નિર્ણય છે તે ભૂલી જવાય છે અને ભૂલવાળા રસ્તાઓ પર દોરવાઈ જવાય છે. તો એ રીતે એ જે પહેલો બોલ હતો એ અહીંયા પૂરો થાય છે. અને અહીંયા એની સ્પષ્ટતા પહેલા જ કરી દીધી કે આ હાથ નોંધમાં તો મળ્યો નથી, પરંતુ શ્રીમદ રાજચંદ્ર પ્રણીત તત્વજ્ઞાન નામના પુસ્તકની 7મી આવૃત્તિમાં હતો, એટલે અહીંયા એમણે લીધો છે, એટલે અહીંયા એને ફૂટનોટમાં લેવામાં આવ્યો છે. હવે આ પહેલા બોલ પછીથી અહીંયા આગળ, એટલે આ જ હાથ નોંધ 1 ની અંદર આગળ કહે છે આમાં પહેલા વાક્ય પછીથી કે શુદ્ધ એવા સ્ફટિકને વિશે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી. આ ઉદાહરણ આપ્યું છે, દ્રષ્ટાંત આપ્યું છે કે સ્ફટિકની પાસે જેવા રંગનો પદાર્થ મૂકવામાં આવે એવી સ્ફટિકની અંદર જાય પડે છે. એટલે કે છે કે સ્ફટિકમાં તો કોઈ એવું રંગની જાય નથી, એ તો શુદ્ધ છે. તો શુદ્ધ એવા સ્ફટિકને વિશે અન્ય રંગનું પ્રતિભાસવું, અને રંગ એમાં દેખાય છે, તો તેનું જેમ મૂળ સ્વરૂપ દેખાતું નથી, એમનો ખ્યાલ આવતો નથી. તેવી રીતે હવે એના ઉદાહરણથી આગળ વાત સમજાવે છે. એ દ્રષ્ટાંત ઉપરથી દ્રષ્ટાંત કહે છે કે તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાત્મ્યવત અધ્યાસે, અન્ય સંયોગના બહારમાં જે સંયોગ જે છે, સંયોગે કરીને જે કાંઈ છે એની સાથે તે રૂપે એ પોતે પરિણમે છે. સંયોગના તાદાત્મ્યવત અધ્યાસે, એટલે તે સંયોગ રૂપે પોતે પરિણમે છે, તે પ્રમાણે પોતે વર્તી રહ્યો છે. તો પોતાના સ્વરૂપનો લક્ષ એને થતો નથી, તો પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત કિંચિત પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગ આદિ કહે છે. છતાં કોઈક રીતે પર્યાંતરથી, એટલે કે એ અહીંયા એ જુદી રીતે કે છે એવો અર્થ અહીંયા પર્યાંતર આદિથી, પણ એ જ પ્રકારે જૈન કહે છે, વેદાંત પણ કહે છે, સાંખ્ય કહે છે, યોગ આદિ પણ એ કહે છે. હવે આગળ કહે છે, આ જે વાત કરવામાં આવી એમાં તો મૂળ વાત એ જ કરવામાં આવી છે કે જીવ તો શુદ્ધ જ છે, સ્ફટિક જેવો શુદ્ધ છે, પણ એને સંયોગ સાથે એકપણું છે, અને સંયોગ સાથે એકપણાને કારણે એ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને એ જાણતો નથી, એને અનુભવતો નથી. એ સંયોગ સાથે જોડાયેલો છે, એટલે સંયોગના તાદાત્મ્યવત અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. પોતાનું શુદ્ધ નિર્મળ એવું ચેતન છે એ સ્વરૂપનું લક્ષ પામતું નથી. પોતે ચેતન ભગવાન આત્મા પોતાના સ્વરૂપે પરિણમતો નથી, અને એનું કારણ જે બહારના જે સંયોગ જે છે એ સંયોગ સાથે એકત્વ છે. એટલે અને આ વાત બીજા અન્ય મતમાં પણ એ રીતે કંઈક અંશે એ રીતે પણ જરા જુદી રીતે પણ છે. હવે એમાં કહે છે આગળ કે જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. આ બીજો છે. એટલે જે પેલું જે કહેવામાં આવ્યું એમાં તો એ વાત કરી દીધી, અને એના ઉપરથી બોધપાઠ આપણને એ પ્રાપ્ત થાય કે પોતે ભગવાન આત્મા અને સંયોગ એ જુદા છે, અને જ્યારે એ સંયોગથી પોતે જુદો છે
એવો દ્રઢ નિર્ણય કરે અને પછી એ સ્વ તરફ વળે તો પેલો સંયોગમાં રહી જાય અને પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. તો એ વાત એ પહેલા બોલમાં પૂરી થઈ. હવે અહીંયા બીજો બોલ છે. બીજા બોલમાં અહીંયા કહે છે કે જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. એટલે જીવનું અસ્તિત્વ તો છે અને એમાં અમને કોઈ કાળે ક્યારેય એમ નહીં થાય કે સંશય નહીં થાય કે જીવનું અસ્તિત્વ હશે કે કેમ. એવો કોઈ સંશય થશે નહીં. એટલું જ દ્રઢ એમનું માનવું છે. જીવના અસ્તિત્વ સંબંધી કોઈ સંશય નથી અને કોઈ કાળે એવો સંશય અમને પ્રાપ્ત નહીં થાય. એ પોતાની દશાની વાત કરી છે. એવી જ રીતે આગળ કહે છે કે જીવના નિત્યપણાનો, આ અસ્તિત્વની પહેલી વાત કરી, હવે નિત્યપણાનો કે જીવ નિત્ય છે. તો જીવના નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો, ત્રણેય કાળે છે એવો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. એમાં પણ સંશય નહીં થાય. પોતે નિત્ય છે, ત્રિકાળ છે, ભૂતકાળમાં હતો, વર્તમાન કાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ એ રહેવાનો છે. એવું નિત્યપણું એમાં પણ સંશય પ્રાપ્ત નહીં થાય. કોઈ સંશય ઉપસે નહીં. એમાં પણ પોતે દ્રઢ છે. જીવના ચૈતન્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. પોતે ચૈતન્ય મૂર્તિ છે અને ત્રણેય કાળે એવી ચેતના છે. ચેતના, જીવની ચેતના ત્રિકાળ છે. ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે, ભવિષ્યમાં પણ રહેવાની છે. એટલે જીવનું એ ચૈતન્યપણું ત્રણેય કાળે છે. તો એ સંબંધી કોઈ સંશય પ્રાપ્ત નહીં થાય. આગળ કહે છે કે તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. એટલે સંસાર પર્યાયમાં એને કોઈ પણ પ્રકારે બંધ દશા છે, કર્મની ઉપાધિ છે, તો એ વાતમાં પણ સંશય નથી. અને એ બંધને માટે આગળ કહે છે, બંધ દશાને માટે કે તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે. એ બંધની નિવૃત્તિ થવી જ જોઈએ. એ નિસંશય વાત છે, થવી જ જોઈએ. એ બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે એટલે કે થવી જોઈએ, એ જરૂરી છે. એ બંધની નિવૃત્તિ એટલે એ કર્મનો બંધ જે છે એ જવો જોઈએ, એ છૂટવો જોઈએ. અને એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય કે એ છૂટવું જોઈએ. કર્મબંધથી છૂટવાનું છે, છૂટવું જોઈએ, એ વાતમાં પણ કોઈ સંશય નથી અને ક્યારેય એમ થવાનું નથી. હંમેશા એ વાત જ રહેશે કે આ કર્મની ઉપાધિ, કર્મબંધ જે છે એ પોતાને ન જ જોઈએ, એ છૂટવો જ જોઈએ. એમાં ક્યારેય સંશય નહીં થાય કે ઠીક છે તો છે, એવો કોઈ વિકલ્પ આવશે નહીં. જો આટલો જ્યારે નિર્ણય જીવને થઈ ગયો હોય તો પછી એને જગતના પદાર્થોની રુચિ થાય નહીં. તો પછી એને એકમાત્ર પોતાના સ્વરૂપની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ દ્રષ્ટિમાં આવે જ નહીં. એકમાત્ર પોતાનું સ્વરૂપ અને એની પ્રાપ્તિ, બસ એ સિવાય બીજી કોઈ વાત હોય નહીં. એની જ મુખ્યતા હોય. આટલી બધી વાત જ્યારે કૃપાળુદેવે લખી છે તો આપણને એ ઉપરથી ખ્યાલ આવે છે કે આટલી બધી દ્રઢ માન્યતા એમને અંતરમાં વર્તે છે તો એમની કેવી દશા હશે. કોઈ પણ પ્રકારે બંધ તો જવો જ જોઈએ. એટલે ભવના ભ્રમણ તો હવે થવા ન જોઈએ. બંધની નિવૃત્તિ તો થવી જ જોઈએ એમ કે છે. અને પછી આગળ કહે છે કે મોક્ષ પદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. મોક્ષ પદ છે એટલે કે આ કર્મ રહિત દશા છે, આ દુઃખ, ચાર ગતિના દુઃખથી રહિત પૂર્ણ શુદ્ધ દશા, મુક્ત દશા એ છે. એટલે મોક્ષ પદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. મોક્ષ છે અને પછી મોક્ષ છે તો મોક્ષનો ઉપાય પણ છે, એ પણ વાત પછી આગળ આવે. આ બીજા બોર્ડની અંદર આ વાત લીધી.
એ પછીથી ત્રીજો બોલ છે, એમાં કહે છે કે જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મ સંબંધ, મોક્ષ ક્ષેત્ર સાસા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથા પ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીનો ભેદ સમજાવવા યોગ્ય શા પ્રકારે છે. અંતરમાં એવું કંઈક ચાલી રહ્યું છે ને, એટલે એ વાત કૃપાળુદેવે લખી છે. હાથ નોંધ 1 પૃષ્ઠ 2 ઉપર આ વાત એમણે લખી છે કે જીવનું વ્યાપકપણું, પરિણામીપણું. જીવનું વ્યાપકપણું કઈ રીતે? જીવ ક્યાં વ્યાપે? જીવ પોતાના અસંખ્ય પ્રદેશ અને અનંત ગુણો એમાં જ વ્યાપી રહ્યો છે, એની બહાર ક્યાંય બીજે વ્યાપતો નથી. જ્ઞાન દ્વારા એ જ્ઞેય માત્ર ને જાણે છે, એટલે એ અપેક્ષાથી, જ્ઞાન અપેક્ષાએ એ સર્વવ્યાપકપણું છે. પણ જીવ પોતે પોતાની સત્તાની બહાર જતો જ નથી. એ એના પ્રદેશ, અસંખ્ય પ્રદેશ અને અનંત ગુણમાં જ રહ્યો છે. એવું જ એનું વ્યાપકપણું છે. પરિણામીપણું. જીવ પોતે પરિણમી રહ્યો છે. 6 દ્રવ્યના પરિણમન થાય છે, કોઈ કુટસ્થ નથી. અને પરિણમન થાય છે તો દરેક સમયે એની અવસ્થા છે, અને એ પૂર્વની અવસ્થા જે છે એનો વ્યય થાય છે અને નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે પૂર્વની પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ એ બંને એક જ સમયમાં થાય છે, અને પોતે ધ્રુવ કોણે કાયમ રહે છે. એટલે એવું પોતાનું પરિણમન છે. એટલે એ પરિણામીપણું. અને આ પરિણમન જે થઈ રહ્યું છે એ 2 પ્રકારે છે. આ પરિણમન જીવને 2 પ્રકારે હોય. કયા 2 પ્રકાર છે? એક તો જે પરનું લક્ષ કરી અને અનાદિથી જે પરિણમન કરી રહ્યો છે એવું પરિણમન, જે વિભાવ ભાવરૂપ પરિણમન છે, જેને કારણે એને એવા ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય છે, અને એના નિમિત્તે દ્રવ્ય કર્મના પરમાણુના આશ્રવ થાય છે, અને પછી દ્રવ્ય બંધ થાય છે, એને કારણે એને ભવના ભ્રમણ થાય છે. તો એક તો આવું પરિણામીપણું છે, એવું પરિણમન થાય છે, એવા પરિણામ એને થઈ રહ્યા છે. એ પણ જીવના જ પરિણામ છે, જેને લીધે જીવ અનંત કાળથી ભવના ભ્રમણ કરી અને દુઃખી થાય છે. અને બીજા પરિણામ પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને અનુસરીને થતા પરિણામ, એવું પરિણામીપણું પણ છે. હરિયંત પરમાત્માને, સ્થિત ભગવાનને એવું પરિણામીપણું છે. પોતાના પરિણામ પોતાના ગુણને અનુસરીને થાય એવા પરિણામ થાય છે, તો એમાં એને અવ્યાબાદ સુખ, શાંતિ, આનંદનો અનુભવ હોય છે. તો એવું પરિણામીપણું, જીવનું આવું પરિણામીપણું એ ઉપાદેય છે, એ ઈચ્છનીય છે, એ પ્રાપ્ત કરવા યોગ્ય છે. પછી એને પ્રાપ્ત કરવાના ઉપાય તરીકે જ્યારે પુરુષાર્થની વાત આવે ત્યારે પોતાનું સ્વરૂપ છે તે ઉપાદેય છે. 2 વાત. ત્યાર પછીથી કહે છે કે કર્મ સંબંધ, એના વિશે કર્મ સંબંધ, કર્મ સાથેનો સંબંધ. કર્મ જે છે એ અનાદિથી છે, જીવ જ્યારથી છે ત્યારથી એને કર્મ સાથેનો સંબંધ રહ્યો છે. અને કર્મના ઉદયો આવે છે અને એની સાથે જીવ જોડાઈ અને ફરી પાછા એવા વિભાવ ભાવે થઈ અને નવા કર્મ બાંધે છે. અને નવા કર્મ જે બંધાયા છે, જે બાંધે છે, એ વખતે એ દુઃખી થાય છે, અને પછી પાછા એના ઉદય આવે છે, ફરી એની સાથે જોડાઈને નવા કર્મ બાંધે છે. એમ ચક્ર કર્મ સાથેનું સંબંધ એનો અનાદિનો છે. પણ એ સંબંધ એ કઈ શાશ્વત સંબંધ નથી. એ સંબંધને એ ધારે તો તોડી શકવા માટે જીવ સમર્થ છે. કર્મના ઉદયો સાથે ન જોડાય અને પોતે જે છે એનો જ વિચાર રાખે, સ્વરૂપની દ્રષ્ટિ કરે, તો નવા કર્મ બંધાય નહીં. અને એમ કરતા એ કર્મનું ચક્ર જે છે એ તૂટી જાય છે. એટલે કે પછી કર્મ રહિત દશા સુધી પહોંચે છે અને મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. એટલે એ મોક્ષ છે. તો મોક્ષને વિશે કહે છે કે મોક્ષ ક્ષેત્ર
એ બધું કયા પ્રકારે એમ કહ્યું ને અહીંયા જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મ સંબંધ, મોક્ષ ક્ષેત્ર સાસા પ્રકારે ઘટવા યોગ્ય છે, કેવી રીતે હોવા જોઈએ, આપણે પણ એને જ વિચાર કરીએ છીએ. મોક્ષ ક્ષેત્ર તો મોક્ષ તો મુક્ત દશા એ જ મોક્ષ છે. મોક્ષનું ક્ષેત્ર એક અપેક્ષાએ જોઈએ તો પોતાનું જ ક્ષેત્ર છે, પોતાનું અસંખ્યાત પ્રદેશ પ્રમાણ પોતાનું ક્ષેત્ર જે છે એ જ મુક્ત સ્વરૂપ છે, એ જ મોક્ષ ક્ષેત્ર છે. એને બહારના ક્ષેત્ર સાથે કાંઈ સંબંધ નથી. પરંતુ જ્યારે જીવ એક સર્વ કર્મથી રહિત થઈ જાય છે ત્યારે એ હલકો થઈ જાય છે, તો એ નિર્વાણ પામી અને એક સમયમાં એ લોકાકાશના અગ્રસ્થાને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. મોક્ષનું ક્ષેત્ર નિશ્ચયથી જોઈએ તો પોતાનું ક્ષેત્ર છે એ જ મોક્ષ ક્ષેત્ર છે. તો કઈ કઈ રીતે હોય એની આ વાત થઈ. મોક્ષ ક્ષેત્ર વગેરે સાસા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના, એ વિચાર ન કર્યો, આપણે આ રીતે વિચાર કર્યો તેવો વિચાર કર્યા વિના તથા પ્રકારે સમાધિ ન થાય. એટલે એને જરાય સમજ્યા ના હોઈએ તો પછી એ રીતનો પુરુષાર્થ થાય નહીં અને એવી જેમાં મુક્તિની પ્રાપ્તિ થાય એવી સમાધિ થાય નહીં, સ્વરૂપમાં સ્થિરતા થાય નહીં. સમાધિ એટલે સ્વરૂપમાં સ્થિરતા અને પછી વિશેષ સ્થિરતા, અને એમ કરતા એ કેવળ જ્ઞાન કેવળ દર્શન એ પ્રગટ કરે. તો એની પહેલા એવું કેવળ જ્ઞાન કેવળ દર્શન વગેરે પ્રગટ કરે એની પહેલા એને સમ્યક તો પ્રગટ થાય છે અને પછી એ વારંવાર એવો જ પ્રયત્ન કરે છે, એવી એ સમાધિ. તો આ બધાનો નિર્ણય હોય કેવી રીતે હોવું જોઈએ તો જ એવી એ સમાધિ કરી શકે, નહીતર એવી સમાધિ ન થાય. ગુણ અને ગુણીનો ભેદ સમજાવવા યોગ્ય શા પ્રકારે છે એ વખતે જેમને વિચાર ચાલતા હશે એને સાથે ને સાથે બીજાઓને પણ આ સમજાવવાની જરૂર, એવો અંદરમાં કરુણાનો ભાવ આવ્યો હશે તો થતું હશે કે શા માટે એ બધાને મારે ગુણ અને ગુણીનો ભેદ સમજાવવો જોઈએ. પોતે તો સમજેલા જ હતા, પોતાને તો આ બધો વિચાર હતો જ, પણ બીજાઓને માટેનું શું પ્રયોજન હોઈ શકે એવો જરા વિચાર એમણે કર્યો. ગુણ ગુણીનો ભેદ સમજાવવા યોગ્ય શા પ્રકારે છે, કેમ કે એવો ભેદ કરી અને એક એક ગુણ નો જ્યારે વિસ્તાર કરવામાં આવે છે તો આપણને આપણી શક્તિ નો ખ્યાલ આવે છે, આપણને પોતાનો મહાત્મા આવે છે કે આવો હું ભગવાન આત્મા છું. અને એવો નિર્ણય થાય છે તો પછી બારમાં પરમાં ક્યાંય સુખ નથી એ વાત પણ પછી સહેલાઈથી સમજાઈ જાય છે અને આખો પુરુષાર્થ પછી પોતાનું જેવું સ્વરૂપ જે છે એનું મહાત્મા આવ્યા પછીથી એ સ્વરૂપની પ્રાપ્તિનો થઈ જાય છે. જ્યાં સુધી એ પોતાની શક્તિ, પોતાના ગુણો, પોતાના સામર્થ્ય નો વિચાર કરતો નથી ત્યાં સુધી એને બધું બહારમાં જ મોટું દેખાય છે, બહારમાં જ બધી મહાનતા દેખાય છે. પોતાને વિશે કોઈ મોટાઈ, મહાનતા, સર્વોપરિતા એવું કાંઈ એને દેખાતું જ નથી. પોતે સર્વોત્કૃષ્ટ ભગવાન આત્મા છે એ એને દેખાતો નથી, એનું મહાત્મા એને આવતું નથી. એટલે એ સમજવા માટે એને ગુણ એટલે શક્તિ ને સમજવી જોઈએ. પણ સાથે ને સાથે ગુણ જે છે એ ગુણોનો સમૂહ જે છે એ જે દ્રવ્ય છે અને એને ગુણી કહેવાય. જે અનંત ગુણોને ધારી રાખે છે એ ગુણી છે. ગુણી છે તે અંશી છે અને ગુણ છે તેનો અંશ છે. તો એને ભેદ પાડીને સમજવા એ પણ જરૂરી છે અને પછી અભેદ દ્રષ્ટિ કરી અને એવી અનુભૂતિ કરવી કે જેમાં એ અનંત ગુણોનું ભવન જે ચાલી રહ્યું છે એ અનુભવમાં આવે. એ પછી અહીંયા આગળ કહે છે કે જીવનું વ્યાપકપણું, ફરીથી આગળ વાત લે છે, જીવનું વ્યાપકપણું, સામાન્ય વિશેષાત્મકતા, પરિણામીપણું, લોક જ્ઞાયકપણું, કર્મ સંબંધતા, મોક્ષ ક્ષેત્ર એ પૂર્વાપર અવિરોધથી સી રીતે સિદ્ધ છે. જો અહીંયા જરાક જુદી રીતે વાત લીધી છે કે એ બધી વાત જે છે એમાં ક્યાંય એકબીજા સાથે વિરોધ નથી આવતો એવું કઈ રીતે સાબિત થાય, એના સંબંધી એમને અંતરમાં વિચારણા થઈ. જીવનું વ્યાપકપણું, સામાન્ય વિશેષાત્મકતા. સામાન્ય વિશેષાત્મકતા એટલે જીવ દ્રવ્ય સામાન્ય અને વિશેષ એટલે એની પર્યાયો એ વિશેષ.
એટલે સામાન્ય વિશેષાત્મક જીવનું સ્વરૂપ છે. વ્યાપકપણાની વાત આપણે કરી અને પરિણામીપણું એના માટે પણ આપણે વાત કરી, પણ એને પણ એવા પરિણામ થવામાં પણ કોઈ વિરોધ આવતો નથી. સામાન્ય છે અને વિશેષાત્મક એ બંને વસ્તુ સાથે રહેવામાં કોઈ વિરોધ આવતો નથી. વસ્તુ સામાન્ય એક સરખી રહે અને દરેક સમયે નવી નવી પર્યાય થાય એક સમયની, અને એવું પરિણમન થાય એમાં કોઈ વિરોધ આવતો નથી. એટલું જ નહીં, પણ વસ્તુ સ્વરૂપ શુદ્ધ પૂર્ણ શુદ્ધ હોવા છતાં પણ પરિણામ જે છે એમાં અશુદ્ધતા હોય તો એમાં કોઈ વિરોધ આવતો નથી. કેમ કે જે અશુદ્ધતા જે છે પરિણામની અંદર, એવી અશુદ્ધતા પરિણામમાં હોવાનું કારણ એટલું જ છે કે એ વખતે એનું લક્ષ્ય પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ હતું નહીં, એનું લક્ષ્ય 12મા પર તરફ હતું, એટલે એને અશુદ્ધ પરિણામ થયા, મલિન પરિણામ થાય છે. તો મલિન પરિણામ થાય તે છતાં પણ પોતાનું જે શુદ્ધ સ્વરૂપ જે છે એની સાથે એને કોઈ વિરોધ આવતો નથી. કેમ કે એ પરિણામ ક્ષણિક છે, એક સમયના છે, અને એ પરિણામ ગમે તેટલા મલિન હોય તો પણ મૂળ દ્રવ્યને મલિન કરતા નથી, એટલે કોઈ વિરોધ નથી. હોય તો હોય, પર્યાયમાં મલિનતા હોય, પરિણામમાં મલિનતા હોય તો કોઈ વિરોધ એથી કંઈ આવતો નથી. વસ્તુ સ્વરૂપ જે છે, શુદ્ધ સ્વરૂપ જે છે એ કંઈ મલિન થતું નથી. લોકાલોક જ્ઞાયકપણું તો લોકાલોકને જાણવાથી એને કંઈ મલિનતા આવે છે એમ નથી, પણ લોકાલોકમાં જાણી અને એમાં પોતાપણાની બુદ્ધિ કરે તો વિરોધ આવે છે. જે પોતાનું નથી એમાં પોતાપણું માનવું, પણ લોકાલોકને જાણવાથી કાંઈ પોતાને મલિનતા આવી જતી નથી. કેમ કે જ્ઞાનનો સ્વભાવ છે જ્ઞેય માત્રને જાણે, પણ જાણવાથી આગળ એને વધી અને જો એમાં પોતાપણાની બુદ્ધિ કરી, હિત બુદ્ધિ કાંઈ પણ કરી, તો એ વાત એના સ્વભાવ સાથે મળતી નથી, તો એ વિરોધ આવે. પણ લોકાલોકને જાણવાથી કાંઈ કોઈ વિરોધ આવતો નથી. કર્મ સંબંધતા, કર્મ સાથેનો સંબંધ હોય તો એથી કોઈ વિરોધ આવે છે? ના, નથી આવતો. કેમ કે કર્મ સાથે સંબંધ હોવા છતાં પણ એ સંબંધ એ પણ ક્ષણિક છે. એ કર્મને રજકણો જે છે એને સ્થિતિબંધ છે, કર્મનો બંધ પડ્યો છે તો એને સ્થિતિબંધ છે, એટલે એની સ્થિતિ પૂરી થતા કંઈ પણ ન કરવામાં આવે તો પણ એ ઉદયમાં આવીને ખરી જાય જ છે. ફક્ત કરવાનું એટલું જ હોય છે કે નવા કર્મ ન બંધાય એવી સંબરપૂર્વકની દશા જો હોય તો આશ્રવ થાય નહીં, તો નવા કર્મ બંધાય નહીં. પણ જે જૂના કર્મ છે એ તો ખરી જવાના જ છે, કોઈ કર્મ કાયમ બેસી રહેતું નથી. એટલે એ કર્મના બંધ પડ્યા છે એ ક્ષણિક છે, એ અપેક્ષાથી જોઈએ તો, અને એ જવાના જ છે. અને એ કર્મ જે પૂતગળો જે છે એ આત્મદ્રવ્યની અંદર પ્રવેશ પામતા નથી, કે આત્મદ્રવ્યને કોઈ રીતે અંદરથી મલિન કરતા નથી, એટલે હોય તો પણ કોઈ રીતે વિરોધ આવતો નથી. અને એ જ રીતે મોક્ષ ક્ષેત્રની વાત જે છે કે મોક્ષ ક્ષેત્ર પોતાનું સ્વરૂપ જે છે એ શુદ્ધ છે, મુક્ત સ્વરૂપ છે, એ રીતે એ જ મોક્ષ ક્ષેત્ર છે એમ કહેવામાં કોઈ રીતે વિરોધ આવતો નથી. એ પૂર્વાપર આ બધું અવિરોધથી બધું સાબિત થઈ શકે એમ છે. અને પછી આગળ કહે છે કે એક જ જીવ નામનો પદાર્થ જુદા જુદા દર્શનો, સંપ્રદાયો અને મતો જુદે જુદે સ્વરૂપે કહે છે, તેનો કર્મ સંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે. એથી નિર્ણય કરવો દુર્ઘટ કેમ નથી? દુર્ઘટ તો છે. જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા ધર્મો, દર્શનો એટલે ધર્મો, અહીંયા એક જ જીવ નામનો પદાર્થ, જુદા જુદા દર્શન, દર્શન એટલે અહીંયા દર્શનો અર્થ છે ધર્મ, નૈયાયિક દર્શન ને સાંખ્ય દર્શન ને એ બધા, અને એમાંય કોઈ પાછા ધર્મની અંદર પાછા સંપ્રદાયો છે ને, જૈનમાં સંપ્રદાય છે જ ને, તો એ અને બધામાં એમાંય પાછા મત, બધામાં એક જ સંપ્રદાયની અંદર પાછા 2-3 પ્રકારે મત ચાલતા હોય. તો આ બધા મતો જુદે જુદે સ્વરૂપે વસ્તુ સ્વરૂપ ને વર્ણવે છે એમ કહે છે. તો તેનો કર્મ સંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે. બધી વાતમાં જુદી જુદી રીતે વાત કરે છે.
વેદાંત જુદી રીતે કહે છે અને બહુ જુદી રીતે કહે છે, અને કર્મ સંબંધી શબ્દ અને મોક્ષની વ્યાખ્યા બધાની જુદી જુદી છે. આ બધું છે તો જુદે જુદે સ્વરૂપે કહે છે. તો એથી નિર્ણય કરવો દુર્ઘટ કેમ નથી? નિર્ણય કરવો મુશ્કેલ કેમ નથી? નિર્ણય કરવો અઘરો જ છે, મુશ્કેલ જ છે, પણ છતાંય એનો માર્ગ છે. જેમ જીનેશ્વર ભગવાને વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું છે એ જ પ્રમાણે વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરવામાં આવે તો પછી એ નિર્ણય કરવો દુર્ઘટ થતો નથી, અઘરો નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા આપણે 3 બોલ પૂરા કર્યા.